તો પીઝા આવી ગયા. તો હેલો મિત્રો, કેમ છો બધા મજામાં જ છો? કેમ કે આપણે લોકો જોતા હોય મજામાં જ. તો બધાને ગુડ મોર્નિંગ ને બધાને મારા હર મહાદેવ. તો ભાઈ આજે વ્લોગની શરૂઆત થાય છે 10 વાગ્યાથી. તમે 10 વાગી ગયા છે સવારમાં, અને આજે ઉઠવામાં થોડું મોડું થઈ ગયું કેમ કે કાલ રાતે વ્લોગ એડિટિંગ કરવામાં થોડીક વાર લાગી ગઈ હતી, લગભગ 12 સાડા 12 થઈ ગયા હતા. તો તેમાં થોડુંક મોડું ઉઠાણું. અને આજે છે ને કોલેજમાં છે ને રજા રાખેલી છે કેમ કે આ વરસાદ જેવું વાતાવરણ હોય એટલે છે ને એમ વિચારે કાલે જાઉં. તો બધા ભાઈબંધો પાછા ફોન કરીને કહી દે કે ભાઈ આજ નથી જવાનું. તો પછી રજા રહી જાય. તો હજી આ ત્રીજો દિવસ છે કોલેજની રજાનો. તો કાલ હું ગયો હતો, પણ એ તો સાહેબનું કામ હતું, ભણાવવાનું હતું થોડુંક. સાહેબે કીધું કે આવી આવો તો ગયા હતા, અને આજે પાછી રજા રાખી દીધી છે. તો આજે બધા રજા રાખી છે એટલે હું પણ ગયો નથી. તો લગભગ આજ 6 દિવસ છે, અને કાલથી પાછું રેગ્યુલર કોલેજ શરૂ થઈ જાય. એટલે ભલે વરસાદ હોય કે ન હોય. અને આજની તો આગાહી હતી મોટામાં મોટી કંઈક રીલ્સ પણ આવી ગઈ હતી એની ઉપર. કલેક્ટર કોક સાહેબ હતા, એમણે કીધું હતું કે ભાઈ બધી શાળાઓમાં રજા રહે. તો આજે રજા રાખી દીધી છે. અને અત્યારમાં છે ને હું નાઈ મસ્ત રેડી થઈ ગયો છું. તો મિત્રો અત્યારે હું રસોડામાં આવી ગયો છું, અને આમાં કાંઈક શેફ હાથ છે લગભગ. તો અને જો આ શું છે, મઠ છે, મગ છે, મગ. તો જમવાનું રેડી થઈ ગયું છે. અને જો કેટલા વાગ્યા, 12 1 મિનિટની વાર છે. તો છે ને 12 વાગી ગયા અને જમવાનું રેડી થઈ ગયું છે. જમવાનું તૈયાર થઈ ગયું છે અત્યારે. આજે જમવામાં રોટલી અને મગનું શાક અને છાશ છે. જમી લેવું મસ્ત. મિત્રો અત્યારે મસ્ત જમી કાઢીને રેડી થઈ ગયા છે, અને અત્યારે ખાવાનો પ્લાન છે. કાલે હું તમને નીચે જઈને કહું. નીચે આવી ગયો છું, પણ સતીભાઈની વાટે છું. એ આવ્યો પછી શું કાંઈ ખબર જોઈએ પછી એ જ્યાં કહીને જાય આંટો મારવો છે. નવરા છીએ તો શું કરીએ. જો 2 વાગ્યા છે તો બેઠા કંટાળો આવે છે. તો હવે કંઈક નક્કી કરીએ છીએ જવાનું. ક્યાં જાય હાલો તમને કહું, એ આવે પછી. તમે જુઓ અહીંયા રોડમાં પણ એકદમ હાવ શાંતિ છે, કોઈ નહીં. શેરી હાવ ખાલી છે અને વાતાવરણ મસ્ત છે. વાદળા થઈ ગયા છે. હમણાં થોડી વારમાં વરસાદ આવશે એવું લાગે છે. સતીભાઈ બહાર આવી ગયા છે અને સાયકલ કાઢે છે. હાલો હું દરવાજો બંધ કરી દઉં. હવે મારી સાયકલ પડી છે અંદર ઓલા પણ ઘરમાં. તો હાલો હું લઈ આવું. મારી સાયકલ આવી ગઈ અને સતીભાઈની સાયકલ આવી ગઈ. હવે જવાનું છે ક્યાં એ તો કયો. ભાઈ અમે છે ને ક્રિશની વાટે છીએ, એ આવ્યો પછી જાય છીએ, એની વાટ જોઈએ છીએ અત્યારે. આ ક્રિશની સાયકલ આવી ગઈ, આ સતીભાઈની, આ મારી. હાલો જવું ને બે. તો મિત્રો અત્યારે છે ને અમે રિંગ રોડ આંટો મારવા આવ્યા છીએ, અને હવે પાછા ઘરે જઈએ છીએ. કેમ કે બહુ અહીંયા ઘણા આંટા માર્યા. આખો રિંગ રોડ ફરી લીધો છે. જો આણીપા અને બાકી આણીપા આખો. કેમ કે વાતાવરણ એવું છે ને, તો મેં કીધું આપણે રિંગ રોડે જઈએ આંટો મારવા. કેમ કે નવરા હતા તો રિંગ રોડ આંટો મારવા આવી ગયા. હવે થોડીક વાર બેઠશું ને પછી ઘરે જઈએ. હાલો ઘરે આવી ગયા અને સાંજેથી બેઠા છીએ. અને જો આને તો રમવાનું શરૂ કરી દીધું છે. દડાવાળી દડો લેવા ગયો છે. તો એ લોકો રમે છે ને હું સાંજેથી બેઠો છું અહીંયા. સુધી બેઠો ફોન ઘૂમડે. તો પીઝા આવી ગયા. આ છે મિત્ર પીઝા ઓનિયન વાળો. બરોબર છે, ગરમા ગરમ. હાલો તો ખાઈ નાખીએ મસ્ત ચીલી ફ્લેક્સ નાખીને. મિત્રો ડોમિનોઝનો પીઝા ખાઈ લીધો છે, અને ડોમિનોઝના પીઝામાં બહુ મજા આવી. આ વખતે થોડોક અલગ પીઝા મંગાવ્યો હતો એટલે મજા આવી. ઓલા પીઝા જે મંગાવ્યા હતા ને એમાં કંઈ બહુ મજા નથી આવી. આમાં એનાથી વધારે મજા આવી. મેં એક મંગાવ્યો હતો ને, સદીભાઈ 2 મંગાવ્યા હતા. એના એટલે હું મંગાવવાનો નહોતો, મારો વિચારી નહોતો, પણ આ તો એને કીધું હતું કે નહીં, એટલે મેં પણ મંગાવી નાખ્યું. તો હું અત્યારે અગાશીમાં આવ્યો છું. ધીમે ધીમે છાંટા આવે છે, હાવ ધીમે ધીમે. આજના આખા દિવસમાં વરસાદ જ નથી આવ્યો. આગાહી ફૂલ આપી હતી પણ વરસાદ જ ન આવ્યો. અને બાકી તો અત્યારે લગી અમે નીચે બેઠા હતા. અત્યારે સાંજના વાગી ગયા છે 6. જો 6 વાગી ગયા ને અત્યારે મોગાસીમાં આવ્યો. નવા ક્રિસ આવશે એને એમ કીધું છે કે હું નાસ્તો કરીને આવું પાછો એમ.
કેમ કે એને પીઝા નહોતા મંગાવ્યા. તો અત્યારે ફિલહાલ તો જાઉં છું એટલે કેમ કે અહીંયા બહુ છાંટા આવે છે. હવે નીચે જાય કરો તો અગાશીમાં આવ્યો છું બેહવા, કેમ કે અને અત્યારે વરસાદ આવતો નહોતો. તમે કીધું છે ને આટો મારી અગાશીમાં બેહવું પડી ગયું. અત્યારે લગી કામમાં હતો એટલે અત્યારે લગી બ્લોગ શૂટ નહોતો કર્યો ને. મંદિર આરતી થઈ ગઈ ને આપણે દીવાબત્તી કરી નાખ્યા. દીવાબત્તીનો આજે બ્લોગ નથી લીધો. દીવાબત્તી પણ કરી નાખ્યા છે. હવે જમવાનું બને છે અને એની માટે વસ્તુ લેવા હું જાઉં છું દુકાને. જમવાનું બે બની ગયું છે અને હું જમવા બેઠો છું. તો આજે જમવામાં છે ને સેવ ટમેટાનું શાક, ભાખરીને છાશ. ચાલો મસ્ત જમી લીધું. તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે અને હવે વિડીયો એડિટિંગ કરવાનો પણ બાકી છે. હજી આજનો વિડીયો એડિટિંગ કરવાનો હજી બાકી છે. તો હું વિડીયોને એડિટિંગ કરું છું. તો આપણે વિડીયો પૂરો કરીએ છીએ. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં. તો બધાને બાય બાય.